રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે। મોટાભાગના શહેરોમાં તો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાનો છે તેવી આગાહી કરી છે। એટલે કે માર્ચની શરૂઆતમાં જ લોકોએ હીટવેવનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે। કચ્છ રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે। આજે 9 માર્ચ 2025 છે। 9 માર્ચથી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે। છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક એટલે કે 9 થી લઈને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી। આમાં 11 માર્ચ 2025 થી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે। એટલે અરબ સાગર તરફથી જે પવનો ફૂંકાશે, જે ભેજવાળા પવનો હશે, આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્ર કિનારેથી 50 થી લઈને 70 કિલોમીટરના જે એરિયા હોય, આ તમામ એરિયાની અંદર 13 માર્ચ 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે। એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે, જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે આજે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે અને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે। જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે। આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે। જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે। તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાન વાળો પણ જોવા મળશે। એમાં પ્રથમ રાઉન્ડની અંદર 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થશે। જેમાં ખાસ કરીને કચ્છના ભુજ, ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જોવા મળી શકે। એ સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને જુનાગઢ સાથે અમરેલી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર થાય તેવી પૂરી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના પણ પાટણ, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર થશે। મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સાથે નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જશે। જોકે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર તાપમાન છે એ 36 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। રાજ્યના બીજા વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતનું તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળશે। પણ દરિયાકાંઠાના જે પવનો ફૂંકાશે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ગરમી, ઉકળાટ અને બફારો છે એ અસહ્ય હશે। એટલે ઓલો જોવા જઈએ તો આજે 9 માર્ચ 2025 થી લઈ અને 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર ગરમી અને ઊંચું તાપમાન આપણે જોવા મળે અને હીટવેવનો માહોલ છે આ ટાઈપનો માહોલ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે। 14 માર્ચ 2025 થી રાજ્યના હવામાનમાં પલટો આવશે। અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને 2 થી લઈને 4 ડિગ્રી સુધી તાપમાન નીચું જોવા મળશે। એટલે ખાસ કરીને 13 તારીખ સુધી ઊંચું તાપમાન જોવા મળશે અને 14 માર્ચ 2025 થી તાપમાનની અંદર ઘટાડો થશે અને 2 થી 4 ડિગ્રીના ઘટાડા સાથે આપણે થોડીક તાપમાનમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે 14 માર્ચ 2025 થી જે હવામાનમાં પલટો આવશે એમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય। એમાં જો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે, એ કદાચ થોડુંક દક્ષિણ પૂર્વ તરફ ઝુકાવ કરે તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે માવઠાના ઝાપટા પણ પડી શકે છે। જોકે અત્યારે એક અગાઉનું એડવાન્સ અનુમાન છે, સમય નજીક આવતા માવઠાના ઝાપટા પડશે કે નહીં એ પણ માહિતી આપો।